સ્ટુડન્ટ, આજે આપણે સમૂહ 17ના તત્વો વિશે વાત કરીશું। તો સમૂહ 17ના તત્વોમાં કયા કયા તત્વો હશે? તો ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન, આયોડીન, બરાબર, એસ્ટેટાઇન, ટેન્નેસીન, આ બધા શું હશે? સમૂહ 17ના તત્વો તરીકે ઓળખાય છે। હવે આ જે તત્વો છે ને એ આખા સમૂહને આપણે એક નામ આપ્યું છે હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ, બરાબર। આ એવા તત્વો છે કે જેઓ બીજા તત્વોની કમ્પેરમાં વધુ વિદ્યુત ઋણ છે। મતલબ શું થાય વધુ વિદ્યુત ઋણ? કોઈ પણ તત્વ વધુ વિદ્યુત ઋણ ક્યારે બની શકે? કે જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એનામાં કેવી હોય? વધારે હોય, ત્યારે એ વધુ વિદ્યુત ઋણ બની શકે, બરાબર। તો આપણે હવે આના આગળ એક એક પોઈન્ટ કરીશું। તો પહેલી આપણે લઈએ એની ઇલેક્ટ્રોનીય રચના। સમૂહ 17ના પહેલી ઇલેક્ટ્રોન રચના લઈએ તો આ ઇલેક્ટ્રોન રચનામાં કેટલા? બાહ્ય કોષમાં 7 ઇલેક્ટ્રોન હશે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે NH2NP5। ફરીથી કહી દઉં કે આ જે તત્વો છે એમની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 7 ઇલેક્ટ્રોન, એટલે તેઓ એમની ઇલેક્ટ્રોન રચના કેવી ધરાવશે? NH2NP5। આ એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, બરાબર, કે બાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન છે। આ કેવા હશે? કે નિષ્ક્રિય વાયુ કરતાં છે ને 1 ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે અહીંયા, બરાબર। હવે આપણે એના બીજા પોઈન્ટની વાત કરીએ તો પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા। મેં અહીંયા બધું લખ્યું નથી, આગળ જે મેં ટોપિકો તમને સમજાવ્યા હતા એવા જ છે, બધા સેમ જ આવશે, એટલે મેં અહીંયા લખ્યા નથી। હવે જોઈએ કે એની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા તબ શું થાય? જેમ જેમ આગળ જઈએ એમ કદ કેવું થાય? મોટું થતું જાય। હવે જોઈશું કે જે આપણે આગળ જે વાત કરી હતી કે એ બધા તત્વો આ બધાના કમ્પેરમાં કેવા હતા? મોટા હતા। આ બધા તત્વો શું હશે? નાના હશે, પરંતુ એમાં પણ એકબીજામાં કદનો ફેરફાર તો જોવા મળશે જ આપણને। મતલબ શું થયું કે જે ફ્લોરીન છે એ ફ્લોરીન એક નાનું કદ ધરાવે છે, પરંતુ જે આ બધા જે કદ છે ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એ બધા શું થશે? તો ફ્લોરીનથી આપણે જેમ આયોડીન તરફ જઈએ કે ફ્લોરીનથી આયોડીન તરફ જઈએ એમ એના કદમાં શું થાય? વધારો થાય। કદ વધે એટલે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં પણ શું થાય? પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા પણ શું થાય? વધે। ફરીથી કહી દઉં, આગળ જેમ હતું એમ જ કે ફ્લોરીનથી આયોડીન તરફ, એટલે કે જેમ જેમ આપણે આગળ જઈશું એમાંનું કદ આવું હોય, પછી આમ થાય, પછી થોડું મોટું થાય, થોડું મોટું થાય, તો આની ત્રિજ્યા અને આની ત્રિજ્યામાં શું થયું? જુઓ તમે, અહીંયા વધારો થયો। તો મેં અહીંયા લખ્યું કે ફ્લોરીનથી આયોડીન તરફ જતાં કદ વધે એટલે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં પણ શું થાય? વધારો થાય। ત્રીજો પોઈન્ટ આપણો જોઈએ કે આયનીકરણ એન્થાલ્પી। આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીમાં અહીંયા શું થશે? તો બીજા જે તત્વો આપણે વાત કરી ને કે 15 અને 16ના તત્વો, એની કમ્પેરમાં આ તત્વો છે ને ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે। મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે આ તત્વો છે ને વધુ વિદ્યુત ઋણ છે, બરાબર, એટલે શું થશે? એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કેવું ધરાવશે? ઓછું ધરાવશે। ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ એમનામાં કેવું હશે? ઓછું હશે। કેમ? કારણ કે એ કેવા છે? વધુ વિદ્યુત ઋણ છે પોતે, એટલે ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, બરાબર। બીજો પોઈન્ટ એનો, બીજી વસ્તુ પણ શું થશે કે આપણે જેમ આગળ જઈશું એમ એનું કદ તો વધે છે, તો ઉપરથી નીચે તરફ જઈએ, નીચે જતાં પરમાણ્વીય કદ વધશે તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? ઘટાડો થશે। આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? ઘટાડો થશે। ભલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું છે, પણ બીજો પોઈન્ટ એવું કહે છે કે જ્યારે કદ વધશે તો એ અહીંયાથી પ્રોટોનથી શું થઈ જશે? દૂર થઈ જશે, એટલે એમની આયનીકરણ એન્થાલ્પી, એટલે કે જે ઉર્જા જોઈએ એ ઉર્જા કેવી થઈ જશે? ઓછી થઈ જશે। એટલે કે ઉપરથી નીચે જતાં એમનું કદ વધશે એમ એની આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો જોવા મળે છે। ચોથો પોઈન્ટ જોઈએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। હવે આપણને બધાને ખબર છે
કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ લોકોમાં શું હોય? સૌથી વધારે હોય. મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોણ ધરાવે છે? આ હેલોજન તત્વો. એ આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી દીધી, બરાબર. મહત્તમ ધરાવે છે એટલે કે સૌથી વધુ ધરાવે છે એમ. બીજું વસ્તુ કે સ્થાયી નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન કરતાં એ કેવા છે? એક ઇલેક્ટ્રોન અહીંયા ઓછો ધરાવે છે, બરાબર. તો આપણે ઉપરથી નીચે જઈએ એમ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી થશે? ઘટતી જશે. ઉપરથી નીચે તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો થાય છે. આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો હતો એમ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઓછી ઋણ થતી. ઘટે મીન્સ ઓછી ઋણ થતી જાય, બરાબર. હવે જોઈશું કે ફ્લોરિનની ઋણ એન્થાલ્પી છે, ઋણ ઇલેક્ટ્રોન એન્થાલ્પી એ ક્લોરિનની ઋણ એન્થાલ્પી કરતાં કેવી છે? ઓછી છે. કારણ કે ક્લોરિન છે ને એ પણ એક વધારે વિદ્યુત ઋણ જ છે. કેમ ઓછી છે? ફ્લોરિન કરતાં ક્લોરિનની વધુ છે. કેમ? કારણ શું? કે ફ્લોરિનનું કદ છે ને નાનું છે, જ્યારે ક્લોરિનનું કદ કેવું છે? મોટું છે. બીજી વસ્તુ કે ફ્લોરિનનું કદ નાનું છે એટલે એને ટૂંપી જે કક્ષકો છે એમાં પ્રબળ આંતરાણ ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. ફ્લોરિન છે ને એ કદમાં કેવું છે? નાનું છે. નાનું હોવાથી એમાં જે ટૂંપી કક્ષકો રહેલી છે એ ટૂંપી કક્ષકોમાં પ્રબળ આંતરાણવીય ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એટલે કે એકબીજાથી શું થતા જશે? દૂર થતા જશે. એટલે જે બહારથી જે ઇલેક્ટ્રોન આવશે એ વધુ આકર્ષણ અનુભવતો નથી. જે આ ટૂંપી કક્ષકો છે, ફરીથી સમજાવું છું કે આ ટૂંપી કક્ષકો છે એના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે કે એકબીજાથી શું થતા જશે? દૂર થતા જશે. હવે અંદરના જ ઇલેક્ટ્રોન જો દૂર થતા હોય તો જે બહારથી આપણે જે ઇલેક્ટ્રોન આપીએ એ ઇલેક્ટ્રોન પણ એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ જ અનુભવવાનો છે, આકર્ષણ અનુભવવાનું નથી. માટે ફ્લોરિન કરતાં ક્લોરિનની વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વધારે છે, બરાબર. તો આ રીઝન છે એનું, બરાબર. હવે પાંચમો પોઈન્ટ છે એની વિદ્યુત ઋણતા. પાંચમો પોઈન્ટ છે વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતામાં મેં હાલ જ વાત કરી કે કેવી ધરાવે છે? ઊંચી વિદ્યુત ઋણતા, બરાબર. અને આપણે ઉપરથી નીચે જઈએ એમ એની વિદ્યુત ઋણતા શું થાય? ઘટે છે. વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો થાય. પરંતુ ફ્લોરિન એક એવું તત્વ છે કે જે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. ફરીથી કહી દઉં છે કે ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. નિષ્ક્રિય વાયુ કરતાં એક ઇલેક્ટ્રોન કેવો ધરાવે છે? ઓછું. પરમાણુઓની આયનીય ત્રિજ્યા કદ વધશે એટલે એની પરમાણુઓની આયનીય ત્રિજ્યામાં શું થાય? વધારો. આયનીકરણ એન્થાલ્પી તો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ એમનું ઓછું છે, પરંતુ ગુમાવે તો છે જ, અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે, બરાબર. પરંતુ જ્યારે ઉપરથી નીચે જઈએ એમ કદ વધશે તો કદ વધતાં એની આયનીકરણ એન્થાલ્પીમાં પણ શું થાય? ઘટાડો થાય. બીજી વસ્તુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા એ મહત્તમ ધરાવે છે, બરાબર. પરંતુ જ્યારે ઉપરથી નીચે જઈએ અહીંયા એન્થાલ્પીમાં જો ઘટાડો થતો હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઋણ કેવી થતી જાય? ઓછી થતી જાય. એની ઋણતા ઓછી થતી જાય. બીજી વસ્તુ કે ફ્લોરિન કરતાં ક્લોરિનની વધુ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કેમ? કારણ કે ફ્લોરિનનું કદ છે ને એ નાનું છે, પ્લસ એમાં જે ટૂંપી કક્ષકો છે એમાં જે પ્રબળ આંતરાણવીય આકર્ષણ છે એ ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. જેથી બહારથી આવતો ઇલેક્ટ્રોન અપાકર્ષણ જ અનુભવશે, બરાબર. પછી એની વિદ્યુત ઋણતા. તો આ જે તત્વો છે હેલોજન તત્વો એ સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે, પરંતુ ઉપરથી નીચે તરફ જઈએ એમ એની વિદ્યુત ઋણતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એમાં આ જે બધા તત્વો છે એમાં જે આ ફ્લોરિન છે, ફ્લોરિન એ વધુ વિદ્યુત ઋણ તત્વ છે આખા આવર્ત કોષ્ટકમાં, બરાબર. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે એના રાસાયણિક ગુણધર્મો વિશે. તો રાસાયણિક ગુણધર્મોમાં આપણે એની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે વાત કરીશું.
તો બધા હેલોજન તત્વો છે ને એ માઇનસ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પરંતુ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ છે ને +1, +3, +5 અને +7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. તો કઈ રીતે ધરાવે છે આપણે જોઈએ. કે હું કહું કે આપણે જોયું કે NH2 NP5 બરાબર આ રીતે હતી આપણી બરાબર હેલોજન તત્વની કે NH2 એટલે એસમાં 2 ઇલેક્ટ્રોન અને NP5 એટલે પીમાં 5 ઇલેક્ટ્રોન બરાબર. તો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કોને કહેવાય કે આ એક જ હોય ને, જ્યારે કે પેરમાં ના હોય પણ એક જ ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આપણી પાસે, તો એની ઓક્સિડેશન અવસ્થા -1 અથવા તો +1 આપણને જોવા મળશે બરાબર. એવું સ્પષ્ટીકરણ કરે છે આપણે એવું કહી શકીએ. પછી તો શું થશે કે અહીંયા જે 5 ઇલેક્ટ્રોન હતા ને એમાંથી આ બંનેની જે પેર છે એ બંનેની પેરમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જતો રહેશે, ડી કક્ષકમાં. તો આપણી બીજી અવસ્થા આપણને કંઈક આ રીતે મળશે. આ 2 ઇલેક્ટ્રોન તો હતા એમના એમ જ રહ્યા, પણ જે પેરનો એક ઇલેક્ટ્રોન હતો એ છૂટો પડીને ક્યાં ઉત્તેજિત થઈને ક્યાં જતો રહ્યો, ડી કક્ષકમાં. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા 1, 2 અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની ઓક્સિડેશન અવસ્થા +3 હોય બરાબર. ફરીથી પાછો આ પેરનો ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે, અહીંયા જતો રહેશે. તો ફરીથી બીજી ઉત્તેજિત અવસ્થામાં આપણને કંઈક આ રીતે જોવા મળશે કે આ બધા ઇલેક્ટ્રોન તો હતા એમના એમ જ, પરંતુ જે આ પેરનો એક ઇલેક્ટ્રોન હતો એ પાછો બીજી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં થશે, એટલે કે ઉર્જા લઈ અને ક્યાં જતો રહેશે, ડી કક્ષકમાં. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક આવશે. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા, 1, 2, 3, 4 અને 5. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ ઓક્સિડેશન અવસ્થા કઈ સ્પષ્ટીકરણ કરે છે, +5 ઓક્સિડેશન અવસ્થા. હવે એ જ રીતે આ પેરનો ઇલેક્ટ્રોન પણ ક્યાં જતો રહેશે, તૃતીય ઉત્તેજિત થઈ અને આ ખાનામાં જતો રહેશે. તો પાછું આપણને કંઈક આ રીતે જોવા મળશે. તો અહીંયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની ઓક્સિડેશન અવસ્થા કઈ કહી શકીએ આપણે, +7 કહી શકીએ. તો અહીંયા સાબિત થઈ ગયું કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન -1 ઉપરાંત +1, +3, +5 અને +7 ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. હવે આપણે બીજી વાત કરીએ કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે ને એ આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જ ધરાવે જ્યારે એ હેલોજન નાના અને ઊંચી વિદ્યુત ઋણતા દ્વારા ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુઓ સાથે જોડાય. ફરીથી કહી દઉં કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે જે એ આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ત્યારે જ ધરાવે જ્યારે તેઓ નાના કદવાળા અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા, એટલે કે ઓક્સિજન અને ફ્લોરિન સાથે જોડાય ત્યારે જ એ આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે. બીજું કે એ આની જોડે જોડાશે એટલે ઓક્સાઇડ બનાવશે. પહેલાં તો ઓક્સિજન જોડે જોડાય તો શું બનાવશે, ઓક્સાઇડ બનાવશે. ફ્લોરિન જોડે જોડાય તો ફ્લોરાઇડ સંયોજનો બનાવશે બરાબર. બીજી વસ્તુ કે આંતર હેલોજન સંયોજનો બનાવે, ઓક્સાઇડ સંયોજનો બનાવે, ઓક્સો એસિડ સંયોજનો બનાવે. બીજી વસ્તુ કે ક્લોરીન અને બ્રોમિનના જે ઓક્સો એસિડ છે એ શું કરશે, +6 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. ફરીથી કહી દઉં છું કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જ ધરાવે છે જ્યારે તે નાનું કદ ધરાવતા અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા ફ્લોરિન અને ઓક્સિજન સાથે જોડાય. બીજી વસ્તુ કે જ્યારે ક્લોરીન અને બ્રોમિન આ બંને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે ત્યારે તેમની ઓક્સિડેશન અવસ્થા +4 અને +6 જોવા મળે છે બરાબર. ફ્લોરિન સાથે કેમ આવું થતું નથી, કેમ મેં ઓક્સિજન સાથે જ કીધું. તો ઓક્સિજન સાથે એટલા માટે નથી કીધું કે ફ્લોરિન સાથે એટલા માટે નથી કીધું કે ફ્લોરિન છે ને એમાં ડી કક્ષકો હોતી નથી. ડી કક્ષક
હોતી નથી. હવે ડી કક્ષક ના હોય બરાબર, તો એ બીજા બંધ બનાવી શકે નહીં. અહીં આ બધા જોડે તો તમે જુઓ કે અહીંયા ડી કક્ષક હતી એટલે ઉત્તેજિત અવસ્થામાં થઈ અને એ લોકોએ બંધ બનાવશે. હવે બીજો કોઈ તત્વ આવશે તો, પણ ફ્લોરિન સાથે તો ડી કક્ષક છે જ નહીં, તો અહીંયા બંધ બનાવી શકશે નહીં. માટે એ કેવો છે? -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બરાબર. ત્રીજી વસ્તુ કે હેલોજન છે ને એ કેવા હોય? વધુ પ્રતિક્રિયાત્મક હોય. કેવા હોય છે? વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. એટલે એ અધાતુઓ અને ધાતુઓ બંને સાથે પ્રક્રિયાઓ કરે છે. ધાતુઓ અને અધાતુઓ બંને સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? હેલાઇડ સંયોજનો બનાવે છે. શું બનાવે છે? હેલાઇડ સંયોજનો. વધુ પ્રતિક્રિયાત્મકતા હોય એટલે એ શું કરશે? ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરી શકે. પરંતુ જ્યારે આપણે ઉપરથી નીચે જઈએ સમૂહમાં ત્યારે એની પ્રતિક્રિયાત્મકતા શું થતી જાય? ઘટતી જાય. પ્રતિક્રિયાત્મકતા શું થાય? ઘટે છે. મારા અક્ષર સારા નથી આવતા પણ હું જે બી બોલું છું એ તમારે કમ્પ્લીટ સાંભળવાનું છે કે હેલોજન તત્વો છે ને એ વધુ પ્રતિક્રિયાત્મક છે. બીજી વસ્તુ કે પ્રતિક્રિયાત્મક હોવાના કારણે તેઓ ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને હેલાઇડ સંયોજનો બનાવે છે. બીજી વસ્તુ કે જ્યારે ઉપરથી નીચે જઈએ ને એમ એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. બરાબર. હવે બીજી વસ્તુ કે આ જે મેં કીધું કે આ કેવા તત્વો છે? વધુ વિદ્યુતઋણ છે. વધુ વિદ્યુતઋણ ક્યારે હોય? જ્યારે ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્વીકારી શકે. તો ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્વીકારી શકે એટલે એમને પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય છે. કેવા કહેવાય છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. કેમ પ્રબળ ઓક્સિડેશન કરતા? કારણ કે એ ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્વીકારી શકે છે. અને બીજું કે જે ફ્લોરિન છે એ કેવો છે? સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બીજી વસ્તુ કે આ જે ફ્લોરિન છે ને એ અન્ય તત્વોનું દ્રાવણમાં અથવા તો ઘન અવસ્થામાં પણ ઓક્સિડેશન કરી શકે છે. તો આપણે એના ઉદાહરણ લઈએ કે ફ્લોરિનનું બીજું ઉદાહરણ લઉં અહીંયા કે F2 કોઈ હેલોજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? 2F- પ્લસ X2. એક્સની જગ્યાએ તમે ક્લોરિન, બ્રોમિન, આયોડિન પણ લઈ શકો છો. તો શું થયું એનું? એને અહીંયા ઓક્સિડેશન કર્યું. એ જ રીતે હું ક્લોરિનનું ઉદાહરણ લઉં તો ક્લોરિન પણ શું કરે છે? ઓક્સિડેશન કરી શકે છે. આપણે કીધું કે બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે પણ ફ્લોરિનને આપણે સૌથી વધુ પ્રબળ કીધું છે. બરાબર. પછી બ્રોમિનનું ઉદાહરણ લઉં તો બ્રોમિન પણ શું કરે છે? ઓક્સિડેશન કરે છે. તો આ રીતે આપણે એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે અહીંયા જોઈ લીધો. બીજી વસ્તુ કે જ્યારે જલીય દ્રાવણમાં આ સંયોજનો હશે ને એમની ઓક્સિડેશન ક્ષમતા કેવી થતી જશે? ઓછી થતી જશે. એટલે કે ઉપરથી નીચે જઈએ ને એમ એની ઓક્સિડેશન કરતાની શક્તિ કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે પાણી સાથે પ્રક્રિયા કરીશું ત્યારે શું થશે? તો આપણે જોઈએ એનું રિએક્શન. તો આપણે જોઈએ કે જે આ ફ્લોરિન છે ને એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. તો હું અહીંયા લખું કે 2F2 પ્લસ 2H2O. તો એ શું કરશે? પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરશે. એટલે કે અહીંયા શું મળશે? 4H પ્લસ આયન પ્લસ 4F પ્લસ O2. તો પાણીનું શું કર્યું? એને ઓક્સિજનમાં ઓક્સિડેશન કર્યું કહેવાય. એ જ રીતે ક્લોરિન અને બ્રોમિન જે છે તો અહીંયા લઈએ X2 પ્લસ H2O. તો એ ક્લોરિન અને બ્રોમિન શું કરશે? હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ સંયોજનો બનાવે છે. HX પ્લસ HOX. બરાબર. અહીંયા ક્લોરિન અને બ્રોમિનની વાત થાય છે કે ફ્લોરિન છે એ પાણીનું શું કરશે? ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. જ્યારે ક્લોરિન અને બ્રોમિન એ પાણી સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ
આ બંને સંયોજનો એસિડ સંયોજનો આપણને આપે છે. બીજી વસ્તુ કે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીશું આયોડિનની કે 4I પ્લસ 4H પ્લસ O2, ત્યારે શું થશે? આયોડિનનું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે શું થશે? ઓક્સિડેશન થશે અને શું મળશે આપણને? આપણે 2I2 પ્લસ 2H2O. ફરીથી આ 4 તત્વોની વાત કરીએ આપણે કે ફ્લોરિન છે એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે, જ્યારે જે હેલોજન છે ક્લોરિન અને બ્રોમિન છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ જેવા એસિડ સંયોજનો બનાવે છે. બીજી વસ્તુ કે આયોડિનનું જ્યારે આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થશે? એ આ પાણીના જે ઓક્સિજન દ્વારા એનું ઓક્સિડેશન થશે અને આપણને I2 મળે છે. બરાબર. તો આ હતી આપણી એની ફ્લોરિનની રાસાયણિક ગુણધર્મો વિશેની વાત. પછી આપણે જોઈશું કે આગળ આપણે ઘણા બધા આગળ જે 2 સમૂહ ચલાયા છે મેં, એમાં બે તત્વો એવા હતા કે જે અનિયમિત જોવા મળતા. અહીંયા આપણને ફ્લોરિન અનિયમિત જોવા મળે છે. બરાબર. આગળ પહેલામાં નાઇટ્રોજન આપણને અનિયમિત જોવા મળે, તો અહીંયા આપણે ફ્લોરિન અનિયમિત. કેમ અનિયમિત? તો બીજું કેમ કે એનું કદ કેવું હશે? નાનું હશે. ઊંચી વિદ્યુત ઋણતા. બરાબર. બીજી વસ્તુ ડી કક્ષકોની અપ્રાપ્યતા. બરાબર. હવે બીજી વસ્તુ કે ફ્લોરિન છે ને એ આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બધાના મૂલ્યો અન્ય તત્વ કરતાં કેવા હશે? વધુ નીચા હશે. વધુ નીચા મૂલ્યો ધરાવતા હશે. કોના નીચા મૂલ્યો? તો એની આયનીકરણ એન્થાલ્પી, સહસંયોજક આયની અને સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, પછી એની બંધ વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આના મૂલ્યો છે ને એ બીજાના કમ્પેરમાં કેવા હશે? નીચા હશે. બીજી વસ્તુ કે એનું કદ કેવું હશે? નાનું. પછી એની ઊંચી વિદ્યુત ઋણતા, પછી જે બંધ વિયોજન એન્થાલ્પી અને ડી કક્ષકોની અપ્રાપ્યતા, આ બધાના કારણે ફ્લોરિન કેવો જોવા મળે છે? આપણને અનિયમિત જોવા મળે છે. બીજી વસ્તુ કે ફ્લોરિન છે ને એ એક જ ઓક્સો એસિડ બનાવે છે. ફ્લોરિન એવું તત્વ છે કે જે એક જ ઓક્સો એસિડ બનાવે છે. બાકીના જે હેલોજન તત્વો છે એ અનેક પ્રકારના ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. બીજી વસ્તુ કે પ્રબળ હાઇડ્રોજન બંધના કારણે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે ને એ કેવું છે? HF એ કેવું જોવા મળે છે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. કેમ? કારણ કે આ બંને વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ હોય, આ રીતે FHF. તો આ જે બંધ છે હાઇડ્રોજન બંધ એ કેવો હશે? પ્રબળ હશે. પ્રબળ હોવાના કારણે આ હાઇડ્રોજન ફ્લોરાઇડ એ પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે છે. બરાબર. આ ફ્લોરિનની અનિયમિત વર્તણૂક વિશે આપણે વાત કરી. બીજી વસ્તુ કે જે આ જે છે ને ફ્લોરિન એ કેવું જોવા મળે છે? આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે હાઇડ્રોજન ફ્લોરાઇડ. અને બીજા જે અન્ય હેલોજન તત્વો છે એ હેલોજન તત્વો વાયુ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. તો આ વાત કરીએ આપણે ફ્લોરિનની અનિયમિત વર્તણૂકની. હવે આપણે એની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વિશે વાત કરીશું. તો એની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો આપણને ખબર છે કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનાવે છે. આપણે આગળ પણ વાત કરી હતી. હાઇડ્રોજન હેલાઇડ એટલે આપણે HCl, HBr પછી HF, HI આ બધા આપણે જાણીએ જ છીએ. રોજમાં આપણે જે પ્રેક્ટિકલ લેબમાં પણ ઉપયોગ કરીએ છીએ. HCl, HBr, HI, HF. તો આ બધા શું કહેવાય? હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો કહેવાય છે. પરંતુ જ્યારે આપણે હાઇડ્રોજન માટેનું આકર્ષણની વાત કરીએ તો આપણે ફ્લોરિનથી આયોડિન તરફ જઈશું એમ એનું આકર્ષણ શું થતું જશે?
ઘટતું જશે. બીજી વસ્તુ કે જ્યારે આ હાઇડ્રોજન હેલાઇડને જ્યારે હું પાણીમાં નાખીશ એટલે પાણીમાં ઓગાળતા એ શું બનાવે છે? એસિડ સંયોજનો બનાવે છે. પાણીમાં ઓગાળીશું એટલે શું બનાવે છે? હાઇડ્રોહેલિક સંયોજનો બનાવે છે. બરાબર. એમાં આ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો આપણને છે ને અમુક આપણને આપે છે કે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ છે એમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. બીજું કે એની બંધ લંબાઈમાં પણ ફેરફાર જોવા મળે છે. બંધ લંબાઈ એમ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ, બંધ લંબાઈમાં ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એટલે એની બંધ લંબાઈમાં શું થાય? વધે. કારણ શું કે કદ વધશે એમ એની બંધ લંબાઈમાં પણ શું થાય? વધારો થાય. બીજી વસ્તુ કે એની એસિડિક પ્રબળતાનો ક્રમ પણ શું થતો જાય છે? આપણને અહીંયા આપેલો છે. ફ્લોરિનથી HCl, HBr અને HI. તો આમાં વધારે એસિડિક કોણ હશે? આમાં વધારે એસિડિક આપણને HF જોવા મળે છે, ઓછું HF જોવા મળે છે, જ્યારે HI એ શું છે? વધારે એસિડિક જોવા મળે છે. બીજી વસ્તુ, આ એસિડિક પ્રબળતાનો ક્રમ છે. એસિડિક પ્રબળતાનો ક્રમ MCQ મોસ્ટ IMP. બીજી વસ્તુ કે જ્યારે ઉપરથી નીચે જઈએ તેમ એની બંધ વિયોજન એન્થાલ્પી પણ શું થાય? ઘટે છે. તો એની સ્થાયીતામાં પણ શું થાય? ઘટાડો જોવા મળે છે. HF, HCl, HBr અને HI. તો ફરીથી કહી દઉં, હાઇડ્રોજન હેલાઇડ હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં શું જોઈશું આપણે? તો જે હેલોજન તત્વ છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનાવે છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે ફ્લોરિનથી આયોડિન તરફ જઈશું એમ એનું આકર્ષણ કેવું થતું જાય? ઘટતું જાય છે. કેમ? કારણ કે કદ વધે એટલે એ એકબીજાથી શું થતા જાય? દૂર થતા જાય. બીજી વસ્તુ કે જ્યારે હું એને પાણીમાં ઓગાળું છું આ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોને, ત્યારે તેઓ હાઇડ્રોહેલિક સંયોજનો, એસિડ સંયોજનો બનાવે છે. બીજી વસ્તુ કે કેટલાક હાઇડ્રોજન હેલાઇડ છે એમની એસિડિક પ્રબળતા કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. તો એસિડિક પ્રબળતાનો ક્રમ પણ મેં અહીંયા લખ્યો છે. ત્રીજી વસ્તુ કે બંધ વિયોજન એન્થાલ્પી શું થશે? આ સ્થાયીતા ઘટશે એમ એની બંધ વિયોજન એન્થાલ્પી પણ શું થતી જશે? ઘટતી જશે. આ હતી હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હવે આપણે એના ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વિશે વાત કરીશું. જોઈએ કે ઓક્સિજન પ્રત્યે શું આનું પાર્ટ છે. તો ઓક્સિજન માટે શું થશે કે ઓક્સિજન કોઈ પણ સંયોજન હોય કે કોઈ તત્વ હોય તો આપણને ખબર છે કે જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે એને આપણે શું નામ આપી દઈશું? ઓક્સાઇડ આપી દઈશું. બરાબર. તો ફ્લોરિન એક એવું તત્વ છે કે ફ્લોરિન છે ને બે ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, OF2 અને O2F2. ફ્લોરિનના બે OF2 અને O2F2 ઓક્સાઇડ બનાવે છે. એમાં જે OF2 છે એ OF2 કેવો છે? 298 કેલ્વિન તાપમાને સ્થાયી છે. બીજી વસ્તુ કે ઓક્સિજન અને ફ્લોરિન આ બંને તત્વો છે, તમે જોઈ શકો છો કે ઓક્સિજન અને ફ્લોરિન, એમાં ફ્લોરિન છે ને એ ઓક્સિજન કરતાં કેવો છે? વધુ વિદ્યુતઋણ છે, માટે એને પ્રબળ ફ્લોરિનેશન કરતાં પણ કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે જે O2F2 છે એ O2F2 ને પ્લુટોનિયમનું શું કરશે? પ્લુટોનિયમ F6 માં શું કરે છે? ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયાને આપણે ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમ F6 તરીકે દૂર કરવા માટે પણ ઉપયોગી થઈ શકે છે. ફરીથી કહી દઉં છું કે આ હેલોજન તત્વો ઘણા બધા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. એમાં ફ્લોરિનના બે ઓક્સાઇડ આપ્યા છે, OF2 અને O2F2. એમાં જે OF2 છે એ 298 કેલ્વિન તાપમાને પણ કેવો છે? સ્થાયી છે. બીજી વસ્તુ
કે આમાં ઓક્સિજન અને ફ્લોરિન બંને સંયોજનો છે. એમાં ફ્લોરિન છે એ કેવું છે, વધુ વિદ્યુત ઋણ છે, માટે આને આપણે ફ્લોરાઇડ સંયોજનો પણ પ્રબળ ફ્લોરિનેશન કરતા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. અને આ જે O2F2 છે એ O2F2 પ્લુટોનિયમ F6માં શું કરે છે, ઓક્સિડેશન કરે છે. હવે ત્રીજો પોઈન્ટ લઈએ એમાં કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ જ્યારે ઓક્સાઇડ સંયોજનો બનાવે છે ને ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા +1 થી +7 સુધીની જોવા મળે છે. બરાબર. હવે આ ત્રણનો આપણે સ્થાયીતાનો ક્રમ જોઈશું તો સૌથી વધારે આયોડિન, પછી ક્લોરિન અને પછી બ્રોમિન હશે. આ એની સ્થાયીતાનો ક્રમ છે. આ ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની સ્થાયીતાનો ક્રમ છે ઓક્સિજન પ્રત્યે. તો કેમ આયોડિન વધારે સ્થાયી છે, પછી ક્લોરિન અને પછી બ્રોમિન? તો આયોડિન એટલા માટે સ્થાયી છે કારણ કે આયોડિન અને ઓક્સિજન બંધ વચ્ચે શું છે, વધુ ધ્રુવીયતા છે, માટે આયોડિન શું છે, વધારે સ્થાયી છે. પછી ક્લોરિન, તો ક્લોરિનમાં ડી કક્ષકો હોવાથી એ કેવો છે, વધારે સ્થાયી છે. ડી કક્ષકો હશે એની પાસે એટલે એ ઓક્સિજન સાથે વધારે ને વધારે બંધ બનાવી શકશે. બ્રોમિનનું રીઝન એટલું છે કે બ્રોમિન ઓછું એટલા માટે છે કે એની જે સ્થાયીતા છે એ ઓછી એના માટે છે કે જે આ બંને લાક્ષણિકતાઓ બ્રોમિનમાં નથી જોવા મળતી, કે એ ઓક્સિજન સાથે એનો બંધ પણ એટલો ધ્રુવીય નથી કે એની જોડે ડી કક્ષકો પણ પ્રાપ્ય નથી, માટે બ્રોમિન સૌથી ઓછો સ્થાયી જોવા મળે છે. આ બંનેમાં શું રીઝન હતું કે આયોડિન અને ઓક્સિજન પ્રત્યે વચ્ચેનો બંધ છે એ કેવો છે, ધ્રુવીય છે, વધારે પ્રબળ છે. પછી ક્લોરિન, તો ક્લોરિન આની કમ્પેરમાં એટલા માટે સ્થાયી છે કારણ કે એની પાસે ડી કક્ષકો છે અને ડી કક્ષકો હોવાથી એ ઓક્સિજન સાથે વધારે ને વધારે બંધ બનાવી શકશે. અને બ્રોમિન સૌથી ઓછો સ્થાયી એટલા માટે છે કે આ બંનેમાં જે લાક્ષણિકતાઓ છે એ બ્રોમિનમાં નથી જોવા મળતી, માટે આ બંનેની કમ્પેરમાં બ્રોમિન કેવો છે, ઓછો સ્થાયી જોવા મળે છે. હવે ક્લોરિનના ઓક્સાઇડ કહીએ તો ક્લોરિનના ઓક્સાઇડ કયા જોઈશું આપણે? તો Cl2O, ClO2, Cl2O6, પછી Cl2O7 આ બધા શું છે, ક્લોરિનના ઓક્સાઇડ છે કે જે વધુ પ્રતિક્રિયાત્મક ઓક્સિડેશન કરતાઓ છે. એમાં જે Cl2 છે એને આપણે કાપડ ઉદ્યોગમાં જે વિરંજન કરતા તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી પાણીના શુદ્ધિકરણમાં પણ આપણે ખબર છે કે ક્લોરિનની ગોળીઓ નાખીએ છીએ પાણી શુદ્ધ રહે એ માટે. હવે આપણે બ્રોમિનના ઓક્સાઇડ જોઈશું તો Br2O, BrO2, BrO3 આ બધા શું છે, બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો છે કે આ એક એવા ઓક્સાઇડ સંયોજનો છે કે જે નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવી શકે છે. એ જ રીતે આયોડિનના ઓક્સાઇડ જોઈએ તો I2O4, પછી I2O5, પછી I2O7, પછી એમાં જે આ છે ને જે આયોડિનના ઓક્સાઇડ છે એમાં જે I2O5 છે ને એ સૌથી સારો ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે કે જે કાર્બન મોનોક્સાઇડના માપનમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો આ એના ઓક્સાઇડ સંયોજનોની વાત કરી, આ એના ગુણધર્મોની વાત કરી. હવે આપણે એના ધાતુઓ સાથે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે એના વિશે વાત કરીશું. તો ધાતુઓ સાથે પ્રક્રિયા એટલે કોઈ પણ ધાતુ હોય તો આપણે ધારો કે લઈએ કે મેગ્નેશિયમ છે એ બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે તો શું બનાવે છે, મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે, મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે છે. આ રીતે બધા હેલોજન તત્વો મેં આગળ વાત કરી કે ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરી શકે છે. તેમાં આયનીય લક્ષણ શું થશે, ઘટતું જશે, જેમ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એમ. તો Mf, MCl, MBr, Mi
આ શું થશે, આયનીય લક્ષણ એમાં કેવું થતું, ઘટતું જાય છે. આ એનો ક્રમ બતાવેલો છે, બરાબર. હવે બીજું કે જો ધાતુ એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી હોય તો એની ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ કરતાં કેવા હોય છે, વધુ સહસંયોજક હોય છે. ફરીથી કહી દઉં કે જો ધાતુ એકથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોય તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા જે હેલાઇડ સંયોજનો છે ને એ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા કરતાં કેવા હોય છે, વધુ સહસંયોજક હોય છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે કે SnCl4, PbCl4, SbCl5, UF6, તો આ બધા શું છે, વધારે સહસંયોજક હશે. કેમ? કારણ કે એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે માટે. લાસ્ટ પોઈન્ટ જોઈએ, અન્ય હેલોજન તત્વો. અન્ય હેલોજન તત્વો બીજા હેલોજન તત્વોની સાથે પ્રતિક્રિયાત્મકતા. કે એકબીજા સાથે એ કેવી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. કે જે બંને હેલોજન જ હશે પરંતુ આપણે એવું લખીએ કે XX-, XX-3, XX-5, XX-7, તો આ બધા શું થશે, આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખાશે. આંતર હેલોજન તત્વો સંયોજનો, એમાં જે X છે એ મોટા કદનું હેલોજન હશે અને X' છે એ નાના કદનું હેલોજન જોવા મળે છે. તો આ બંને એકબીજા સાથે પ્રક્રિયા બંધ બનાવી અને કેવા સંયોજનો બનાવે છે, આંતર હેલોજન સંયોજનો બનાવે છે. તો આ વાત હતી આપણા 17મા સમૂહના બધા જ પોઈન્ટ વિશે વાત કરી મેં. આમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય મેં બધું લખ્યું નથી અહીંયા, કારણ કે આગળ જે મેં સમજાવ્યું હતું એ જ બધું છે. જો ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો અને આની PDF હું તમને સેન્ડ કરી દઈશ. થેન્ક યુ.